स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્ય છું. આજે આપણે જે આપણું એમકોમ છે એ એમકોમમાં આપણું એમકોમ સેમેસ્ટર 1 એ સેમેસ્ટર 1માં આપણી કોસ્ટ એકાઉન્ટિંગ એટલે પડતર હિસાબી પદ્ધતિ, એ પડતર હિસાબી પદ્ધતિમાં બ્લોક 2 એ બ્લોક 2માં યુનિટ 7 જેનું નામ છે એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ એટલે પ્રવૃત્તિ આધારિત પડતર, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આમાં ઘણી બધી વસ્તુઓ આપણે ભણી ચૂક્યા છે અને પ્રવૃત્તિ આધારિત પડતરનો ખ્યાલ આપણે જોઈ ચૂક્યા છે અગાઉના લેક્ચરમાં. આજે આપણે એના આગળના વિષય વસ્તુ જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એબીસી પ્રમાણે પરોક્ષ ખર્ચની વહેંચણી જોવાના છીએ. એટલે જ્યારે આપણે પરોક્ષ ખર્ચની વહેંચણીની વાત આવે ને તો એલોકેશન એ એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ એટલે પ્રવૃત્તિ આધારિત પડતરમાં કેવી રીતે પરોક્ષ ખર્ચની વહેંચણી થાય છે. જ્યારે પણ મારે પાસે કોઈ પણ કંપની પાસે પરોક્ષ ખર્ચ હોય ને, પરોક્ષ ખર્ચની વહેંચણી પ્રવૃત્તિ આધારિત પડતરના કેવી રીતે થઈ શકે છે, તો એના પ્રોસેસ છે, પ્રક્રિયા છે. સૌથી પહેલા વિભાગોની ઓળખણી. એટલે જ્યારે પણ મારે પરોક્ષ ખર્ચને એબીસી એટલે પ્રવૃત્તિ આધારિત પડતરના હિસાબે વહેંચણી કરવી હોય તો વિભાગોની ઓળખણી કરવી પડે. એટલે કયા વિભાગ છે, વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, ઉત્પાદ એ, ઉત્પાદ બી, ઉત્પાદ સી. એટલે તમારે બેઝ નક્કી કરવું પડે કઈ વિભાગ છે. જેમ કે આપણે 10 ઉત્પાદન કરતા હોઈએ એ બી સી ડી એવી રીતે, તો એ બી સી એવા 10 વિભાગ થઈ જાય છે. જેટલા ઉત્પાદન એટલા વિભાગ એવી રીતે. બીજો આપણું છે પ્રક્રિયા આપણી પ્રવૃત્તિઓની ઓળખ. બીજું આપણે શું કરવું પડે, જ્યારે વિભાગ ઓળખી દીધા કે મારે એ વસ્તુ બને છે, બી વસ્તુ બને છે અને સી વસ્તુ બને છે, એટલે એ શું છે મારા વિભાગ. અને બીજી રીતે કરવું હોય તો વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી. ત્યારે હું એક તમને એક્ઝામ્પલ આપું. કોઈ પણ યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ હોય ને, પેલા આપણે વાત કરીએ તો હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સ ડિપાર્ટમેન્ટ, કોમર્સ ડિપાર્ટમેન્ટ, કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ, તો એ આપણા માટે શું થયા, વિભાગ થયા. એ વિભાગોના અંદર પ્રવૃત્તિઓની ઓળખ કરવી. પ્રવૃત્તિ એટલે કેટલા પ્રકારની પ્રવૃત્તિ છે. એટલે જે વિભાગ 1માં વાત કરી, વિભાગ 2માં વાત કરી, વિભાગ સી માં વાત કરી, બધામાં એ પ્રવૃત્તિ તો હશે જ. જ્યારે હવે આયા વિભાગના અંદરની પ્રવૃત્તિ કેટલી, એટલે કામકાજ શું, એટલે પીએચડી એના વાયવા કે જે કઈ એવી રીતે. તો જ્યારે હું ઉત્પાદનની વાત કરું કે ઉત્પાદન એ ની વાત કરો તો ઉત્પાદન એમાં માલ સામાન લાવવો, માલ સામાનનો વપરાશ, મજૂર લાવવા, મજૂરને મજૂરી આપવી, એક શું છે આપણી પ્રવૃત્તિઓ છે, કામકાજ. કેટલા વિભાગ એમાં, ડિપાર્ટમેન્ટ એમાં કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો એમાં કેટલા કામ કરવા પડશે એવી રીતે. તો પ્રવૃત્તિઓની ઓળખ. પછી સંયુક્ત ખર્ચની ફાળવણી. હવે આપણે જે સંયુક્ત ખર્ચ છે ને એની ફાળવણી કરવાની હોય. એટલે જે પરોક્ષ ખર્ચ હોય, જે પરોક્ષ ખર્ચ છે એને પેલા આઈડેન્ટિફાય કરવો. એવો કયો ખર્ચ છે જેને આપણે પરોક્ષ ગણીએ છીએ એનું આઈડેન્ટિફિકેશન કરવું. પછી પડતર ચાલકની પસંદગી. હવે એનો પડતર ચાલક કોણ હશે? સૌથી પહેલા વિભાગ ગણવા. વિભાગ ગણ્યા પછી વિભાગના અંદર કામકાજ એટલે પ્રવૃત્તિ કેટલી છે, કેટલા કામકાજ કરવામાં આવે છે. આપણે માલ સામાન વપરાશ કરવો, મજૂરીનો ઉપયોગ કરવો, એ રીતે આ બધી પ્રવૃત્તિઓ છે. પ્રવૃત્તિઓમાં સંયુક્ત ખર્ચની ફાળવણી એટલે આઈડેન્ટિફાય કરવો પરોક્ષ ખર્ચ કયા કયા છે. એટલે પરોક્ષ ખર્ચ એ XYZ, પરોક્ષ ખર્ચ બી, એવી રીતે. તો આ બધી વસ્તુઓ. પછી સંયુક્ત ખર્ચની ફાળવણી કર્યા પછી પડતર ચાલકની પસંદગી. એનો બેઝ શું હશે, આધાર. જેવી રીતે મેં તમને કીધું કે ભાડું હોય તો ભાડું એ અને બી માં વેચવા માટે કેટલી જગ્યા એને ઓક્યુપન્સી કરી છે. પછી જેમ ખરીદી હોય તો ખરીદીમાં કેટલા ઓર્ડર મૂક્યા છે, એ માટે કેટલા ઓર્ડર છે, બી માટે કેટલા ઓર્ડર છે, એ આપણા માટે પડતર ચાલક. પડતર ચાલક દરની ગણતરી. પછી આપણે એના અનુપાત કાઢવા પડે, રેશિયો કરવું પડે કે આમાં 10 ઓર્ડર છે ને આમાં 100 ઓર્ડર છે એટલે 1:10 એવી રીતે. તો સૌથી પહેલા વિભાગોની ઓળખ, પ્રવૃત્તિઓની ઓળખ, સંયુક્ત ખર્ચની ફાળવણી, પડતર ચાલકની પસંદગી અને પડતર ચાલક દરની ગણતરી. આ 5 વસ્તુ કરીએ ત્યારે પડતર આધારિત જે આપણે પ્રવૃત્તિ આધારિત પડતર હોય આમાં આપણે એકમ દીઠ પડતરની ગણતરી કરી શકીએ. એપ્લિકેશન ઓફ એબીસી ઉપયોગિતા. હવે જ્યારે વાત કરીએ કે ઉપયોગ કેટલો છે, પ્રવૃત્તિ આધારિત પડતરને આપણે ઉપયોગમાં કેવી રીતે લઈ શકીએ, કેવી સંસ્થા એને ઉપયોગમાં લઈ શકે, એનો ઉપયોગ શું છે. તો જે સંસ્થામાં ઉત્પાદન માનવ સંસાધન દ્વારા નહિવત અને આધુનિક તકનીકોનો ઉપયોગ કરીને સ્વયં સંચાલિત યંત્રો દ્વારા કરવામાં આવતો હોય, ત્યારે એવી કંપની જેમાં સૌથી વધારે ઘણા પ્રમાણમાં, મોટા પ્રમાણમાં પરોક્ષ ખર્ચ થાય છે. પ્રત્યક્ષ ખર્ચ ઓછો હોય
પરોક્ષ ખર્ચ બહુ મોટા પ્રમાણમાં હોય. એવામાં પરોક્ષ ખર્ચ મોટા પ્રમાણમાં ક્યાં હોય? જ્યાં સ્વચાલિત મશીનો હોય, આધુનિક હોય, એટલે જ્યાં માનવો ઓછા કામ કરતા હોય, મશીનો વધારે કામ કરતી હોય, એવી સંસ્થામાં આપણે એબીસી નો ઉપયોગ વધારે થાય છે. પછી જે સંસ્થામાં પરોક્ષ ખર્ચનું પ્રમાણ નોંધપાત્ર અથવા તે ખૂબ જ વધારે હોય, એટલે જ્યારે હું 100 રૂપિયાની વાત કરું ખર્ચની, તો 10 રૂપિયા તો આપણે પ્રત્યક્ષ ખર્ચ આવે, 90 રૂપિયા આપણે પરોક્ષ ખર્ચ આવે. એટલે પરોક્ષ ખર્ચથી જ ઉત્પાદન ચાલતું હોય ત્યારે આ એબીસી ઉપયોગમાં આવે છે. એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ અને પ્રવૃત્તિ આધારિત પડતર ઉપયોગમાં આવે છે. જે સંસ્થામાં એક કરતા વધુ વિભાગ હોય, જ્યારે એક કરતા વધુ વિભાગ હોય અને પરોક્ષ ખર્ચ હોય, એક વિભાગમાં એક કરતા વધુ પ્રવૃત્તિઓ સંચાલન થતું હોય અથવા એક આખી પ્રક્રિયામાં એક કરતા વધુ તબક્કાઓનું પાલન કરવાનું હોય ત્યાં. એટલે જ્યારે હું વાત કરું એક જ સંસ્થામાં A, B, C, D, E, F, G એટલા બધા વિભાગો હોય, એટલા બધા વિભાગો બધામાં એક સરખી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે, એક સરખી ઘણા બધા કામકાજ હોય છે, ત્યારે જે સંસ્થામાં પરોક્ષ ખર્ચની વસૂલાત પ્રત્યક્ષ મજૂરીના આધારે થતી હોય તેવી પરિસ્થિતિમાં ચોક્કસ માપ મેળવવામાં માટે. એટલે ઘણી બધી જગ્યાએ એવું હોય કે આપણે પ્રત્યક્ષ મજૂરી સાહિત્ય ના ઓળખી શકીએ, પછી આપણે યંત્રના કલાક દરોના ઓળખી શકીએ, ત્યારે એવી પરિસ્થિતિમાં પણ જ્યાં જુદા જુદા પ્રકારના ઉત્પાદન હોય, ગ્રાહકોનો વર્ગ અલગ અલગ હોય, અલગ અલગ પ્રક્રિયા અનુસરવામાં આવે છે અને સંસ્થા વૈવિધ્યકરણ અને અનુસરતી હોય અને તાર્કિક પડતર પદ્ધતિ નક્કી કરવામાં આવે ત્યાં. એટલે એવી કંપનીમાં જ્યાં ઉત્પાદન અલગ અલગ થતું હોય, અલગ અલગ વર્ગ માટે અલગ અલગ ઉત્પાદન. એક હું તમને એક્ઝામ્પલ ટાટાનો હોય, ટાટાના બહુ અમીર લોકો માટે ટાટા તાજ કાઢે છે, પછી નીચેવાળા માટે કઈ બીજી કાઢે છે. એટલે ઘણા બધા જો ઉત્પાદન વર્ગ અલગ છે, એના માટે ઉત્પાદો અલગ છે. પછી તદુપરાંત સંચાલન મંડળ દ્વારા કોઈ વિશેષ નિર્ણય લેવાનો હોય તેના આ પ્રમાણની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ બધાનો ઉપયોગ છે. એટલે એબીસી ને કોણ કોણ વાપરે છે એ અને કેવી રીતે વાપરે છે એ બતાવ્યો છે આપણને. પછી હવે આપણે એક પ્રશ્ન લઈએ. એટલે પ્રવૃત્તિ આધારિત પડતરને આપણે પ્રણાલિકાગત પદ્ધતિને પણ પેલા પ્રશ્ન જોઈશું, પછી પ્રણાલિકાગત પદ્ધતિ, પછી પ્રવૃત્તિ આધારિત પડતરથી પણ એનો સોલ્યુશન કરશું, ઉકેલ લાવશું. તો પેલા પ્રશ્નને ભણીએ. એબીસી કંપનીના 3 પેદાશ છે, A, B અને C. 3 A વિભાગ, B વિભાગ અને C વિભાગ. પછી 31 માર્ચ 2020 ના રોજ અંદાજિત પડતર આ મુજબ છે. અંદાજિત પડતર આપણને આપેલી છે. ઉત્પાદનની સંખ્યા જો A ના 8000 વસ્તુઓનું ઉત્પાદન થાય છે, 8000 એકમોનું, B માં 6000 એકમ અને C માં 3200 એકમ. જ્યારે સાધનોની વાત કરીએ તો માલ સામાન છે ને 8.4 કિલોગ્રામ, 12 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ. પછી મજૂરીની વાત કરીએ મિનિટમાં આપેલી છે, 30 મિનિટ, 45 મિનિટ અને 60 મિનિટ. તમારે કલાકમાં કરવી હોય તો તમારે શું કરવું? અડધો કલાક, પોણો કલાક, એવી રીતે, પછી પૂરો કલાક, એવી રીતે તમે કલાકમાં પણ ગણતરી કરી શકો, પણ આપણે આમાં પ્રશ્નમાં મિનિટમાં બતાવ્યો છે. અંદાજિત મજૂરી ખર્ચ 10 પ્રતિ કલાક છે. હવે મજૂરી કેટલી છે? 10 રૂપિયા પ્રતિ કલાક છે. એટલે 30 મિનિટ કામ કર્યો હોય તો કેટલા આવે? 5 રૂપિયા. કેમ કે કલાકનો 10 રૂપિયા છે, અડધા કલાકનો કેટલો હોય? 5 રૂપિયા. એવી રીતે અંદાજિત માલની કિંમત 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે ને, 8.4 ઉપયોગ થાય છે એ બનાવવામાં. તો 2 રૂપિયાને મલ્ટીપ્લાય કરી દો તો કેટલો માલ સામાનનો ખર્ચ આવ્યો એ ગણી જશે આપણે. પછી કુલ પરોક્ષ ખર્ચ 99,450 છે. 99,450 રૂપિયાનો પરોક્ષ ખર્ચ આવે છે. આ ત્રણેય ઉત્પાદનનો ભેગો ખર્ચ છે. જેમ કે આપણે માલ સામાનની વાત કરી અને મજૂરીની વાત કરી, એ ત્રણેયનો સેપરેટ છે જો, એટલે પ્રત્યક્ષ ખર્ચ કહેવાય. જ્યારે હું વાત કરું પરોક્ષ ખર્ચની, ABC ત્રણેયનો ભેગો છે, આ એટલે પરોક્ષ ખર્ચ છે. તેમજ પ્રણાલિકાગત પદ્ધતિ પ્રમાણે માનવ કલાક પ્રતિદર પ્રમાણે ફાળવવામાં આવતા હતા. હવે જ્યારે પ્રણાલિકાગત પદ્ધતિમાં જ્યારે આપણે પ્રશ્નનો ઉકેલ લાવશું ત્યારે એનો બેઝ શું? એનો બેઝ છે માનવ કલાક પ્રતિદર પ્રમાણે. એટલે એ માનવ કલાક જે છે ને, એ મજૂરીને માનવ કલાક એના હિસાબે 99,450 એટલે 99,450 રૂપિયા ત્રણેય વિભાગોમાં વેચવા, એ પ્રણાલિકાગત પદ્ધતિ કહે છે. પછી બીજા પણ આપણને ઘણા બધા મુદ્દા આપેલા છે. હવે કંપનીની પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ અપનાવવાનો વિચાર કરે છે. પ્રણાલિકાગત પદ્ધતિ તો અપનાવતી જ હતી, હવે એવું વિચારે છે કે આપણે શું કરીએ? પ્રવૃત્તિ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરીએ. તો એના માટે પણ આપણે થોડી ઘણી વિગતો આપી, કેમ કે પ્રવૃત્તિ આધારિત પડતરની ગણતરી કરીએ તો ઘણા બધા આપણે પડતર ચાલકની બીજા જોઈશે, એના માટે આ બધી વિગતો છે. કુલ પરોક્ષ ખર્ચ છે એની પણ આપણને વેચણી આપી. કેમ? કેમ કે ઓલામાં તો કુલ પરોક્ષ ખર્ચ ભેગો જ થશે, જ્યારે આમાં વાત કરીએ તો આમાં પરોક્ષ ખર્ચને પણ એના કામકાજમાં અલગ રૂપે વ્યવસ્થિત વેચવામાં આવે છે. કેમ? કેમ કે એમના માટે અલગ પ્રકારના ચાલક દરો, પડતર ચાલક. માલ સામગ્રીનો ખર્ચ 29,100 રૂપિયા, સંગ્રહ ખર્ચ છે 31,200 રૂપિયા, વીજળી ખર્ચ છે 39,150. એટલે કુલ તો આપણે 99,450 છે,
99,450, પણ એમાં પણ 99,450 કોના છે? તો એ માલ સામગ્રીનો ખર્ચ 29,100, સંગ્રહ ખર્ચ 31,200, વીજળી ખર્ચ 39,150. પડતર ચાલક, જો આ પડતર ચાલક આ પ્રવૃત્તિ આધારિત પડતરમાં જ હોય છે. જ્યારે માલ સામગ્રી તમારે વેચવી હોય એટલે આ ખર્ચ ને, તો પડતર ચાલક શું છે? સામગ્રીનું વજન જેટલું હોય એના હિસાબે માલ સામગ્રીનો ખર્ચ તમારે વેચવામાં આવશે ABC ત્રણેયમાં. પછી જ્યારે સંગ્રહની વાત કરીએ એટલે સંગ્રહ ખર્ચ છે ને એનો પડતર ચાલક શું છે? સંગ્રહ. એ સંગ્રહમાં માલ સામગ્રીની બેચની સંખ્યા કેટલી હોય એ બેચની સંખ્યાના હિસાબે તમે એને વેચવામાં આવશે. પછી જ્યારે વીજળીની વાત કરીએ એ વીજળી ખર્ચ, તો એ મશીન ઓપરેશનની સંખ્યા દ્વારા, મશીનની જે ઓપરેશનની સંખ્યા હોય એના દ્વારા આપણે વેચવામાં આવશે. કોનામાં? ABC પડતરમાં. હવે એનો આપણે બીજી પણ આપણને થોડી માહિતી આપી છે. તો માલ સામગ્રી બેચની સંખ્યા આપી છે. માલ સામગ્રી બેચની સંખ્યા એની કેટલી? 20, બીની કેટલી? 10 અને સીની કેટલી? 30. મશીનના ઓપરેશનની સંખ્યા કેટલી છે? એની 6 અને બીની 3 અને સીની 2 રૂપિયા. 2 છે, સોરી 2. ઉપરની માહિતી પરથી શું શોધવાનું છે? તો પ્રણાલીગત પદ્ધતિ પ્રમાણે પણ પડતર કિંમત શોધો. એકમ દીઠ પડતર કિંમત શોધવાની છે અને પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ પ્રમાણે પણ પડતર કિંમત શોધવી છે. તો બંને પ્રમાણે એટલે પ્રણાલિકાગત અને પ્રવૃત્તિ આધારિત બંનેને આપણે એકમ દીઠ પડતર શોધીએ. પ્રણાલિકાગત પદ્ધતિમાં સૌથી પહેલા ચાલુ કરીએ તો સૌથી પહેલા સ્ટેટમેન્ટ પ્રણાલિકાગત પદ્ધતિ બનાવવાનો. પ્રણાલિકાગત પદ્ધતિમાં આપણે શોધવાનું શું છે? તો એકમ દીઠ પડતર શોધવાની છે. તો આપણે વિગત અને પછી રકમમાં આપણે 3 છે ને ઉત્પાદન ABC એટલે 3 લખી દીધા અને એક કુલનો કોલમ બનાવી દીધો. હવે ઉત્પાદનની સંખ્યા કેટલી હતી તમારે? 8,000, 6,000 અને 3,200 એટલે ટોટલ 15,200 તમારા ઉત્પાદનની સંખ્યા છે. મજૂરી કેટલી છે? તો મિનિટમાં છે. 30 મિનિટ, 45 મિનિટ અને 60 મિનિટ. હવે કુલ કલાકો મારે શોધવા હોય તો કુલ કલાકો કેવી રીતે શોધી શકાય? તો કુલ કલાકો તમારે A ગુણ્યા B એટલે જે આપણે આ મિનિટ કીધી છે આ મિનિટના હિસાબે આપણે મલ્ટીપ્લાય 8,000 ની કરીએ ત્યારે આવે આપણને. પછી ડિવાઇડ બાય 60 કરવાનું. 60 કેમ કરવાનું છે? કેમ કે આ મિનિટમાં છે ને આપણે કલાકોમાં લેવું છે. મિનિટમાં છે ને એટલે કલાકોમાં લેવું છે. એટલે 8,000 ગુણ્યા 30 ભાગ્યા 60. 8,000 ગુણ્યા 30 ભાગ્યા 60 એટલે 4,000 રૂપિયા મળશે. 6,000 ગુણ્યા 45 ભાગ્યા 60 એટલે 4500 મળશે. 3200 ગુણ્યા 60 ભાગ્યા 60 એટલે 3200 પૂરેપૂરા મળશે. 60 થી 60 કટ થઈ જાય ને એટલે આ જે કુલ કલાકો મળે છે ને એ પ્રતિ કલાક મળશે. પ્રતિ કલાક 11,700 મળ્યા. પછી માલ સામગ્રીનો ખર્ચ. માલ સામગ્રીનો ખર્ચ છે ને એ આપણે શોધીએ આપણે તો 2 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. તો એ કેટલો આવશે? 16 અને 12 અને 12 આવશે એવી રીતે. પછી મજૂરી તો 10 પ્રતિ કલાક. કલાક તો આવી ગયા. હવે 10 પ્રતિ કલાક એટલે 1 કલાકનો કેટલો? 1 કલાકના કેટલા? 10 રૂપિયા. તો અડધા કલાકના કેટલા? 5 રૂપિયા. એવી રીતે 45 મિનિટના કેટલા? 7.5 અને 1 કલાકના પૂરેપૂરા 10 એવી રીતે. હવે પરોક્ષ ખર્ચ આપણે છે ને પરોક્ષ ખર્ચ વેચ્યો છે. તો પરોક્ષ ખર્ચ કેવી રીતે વેચણી કરી એ આપણને પાછળ બતાવી છે. પરોક્ષ ખર્ચની વેચણી આ પરોક્ષ ખર્ચની વેચણી છે માનવ કલાકમાં. આપણને કીધું છે ને કે પરોક્ષ ખર્ચ કેવી રીતે વેચવાનો? માનવ કલાક પ્રતિ દર પડતરથી. માનવ કલાક પ્રતિ દર પડતરમાં. તો કુલ પરોક્ષ ખર્ચ 99,450. કુલ આપણે માનવ કલાક કેટલા આવ્યા? 11,700. એટલે એક માનવ કલાકમાં કેટલો આવ્યો? એક માનવ કલાકમાં 8.5 પ્રતિ કલાક આવ્યો. કેટલો? 8.5 પ્રતિ કલાકમાં. તો હવે 8.5 પ્રતિ કલાકમાં આવ્યો તો આમાં કેટલા છે? 30 ભાગ્યા 60 તો 4.25 આવી ગયા. બીજામાં શું છે? તો બીજામાં છે 8.5 ગુણ્યા 45 ભાગ્યા 60 એટલે 6.375 આવી ગયા. પછી જયારે ત્રીજામાં વાત કરીએ સીમાં તો સીમાં કેટલું છે? તો 8.5 ગુણ્યા 60 ભાગ્યા 60 એટલે 8.5 આવી ગયા. તો હવે બધાને એડિશન કરીએ આપણે. બધાને એડિશન કરીએ તો પ્રતિ એકમ ખર્ચ કેટલો આવે છે? 25 રૂપિયા અને 25 પૈસા, 45 રૂપિયા અને 87 પૈસા અને 30 રૂપિયા અને 5 પૈસા. આ કેવી રીતે આવ્યો? પ્રણાલિકાગત પદ્ધતિમાં આપણે એકમ દીઠ પડતરની ગણતરી કરી ત્યારે. હવે આમાં કુલ એકમો કેટલી? 8,000, 6,000 અને 3200. આપણે કુલ ખર્ચ કેટલો આવ્યો? તો 2,02,000. કેવી રીતે આવ્યો? તો જે આપણે એકમ દીઠ ખર્ચ આવ્યો ને એકમ દીઠ જે ખર્ચ આવ્યો તો એને આપણે 8,000 થી ગુણાકાર કરાયો એટલે મારે કુલ ખર્ચ આવ્યો 2,02,000. પછી એવી જ રીતે એની જે એકમ દીઠ પડતર આવી બી ની એને આપણે કુલ એકમ સાથે ગુણાકાર કરાયો એટલે 2,75,250. એવી રીતે 97,600. આ ત્રણનો સરવાળો કરીએ તો 5,74,850 આવ્યા. એવી રીતે આ પ્રશ્ન આપણે પ્રણાલિકાગત પદ્ધતિથી શીખ્યું. હવે આ જ પ્રવૃત્તિ આધારિત પડતર દ્વારા કરીએ તો
તો પ્રવૃત્તિ આધારિત પડતરમાં આપણે કરીએ તો સૌથી પહેલા આપણને ખબર છે વિગતનું કોલમ અને જેટલા જ એકમો હોય એનું કોલમ. ABC 3 છે એટલે 3 નું કોલમ. કુલ એકમો કેટલી છે આપણે લખી દઈએ. 8000 એકમ છે, પછી 6000 એકમ છે અને 3200 એકમ છે. પછી વજન કેટલું છે કિલોગ્રામમાં આપેલું છે ને આપણને 8 કિલોગ્રામ 12 અને 6. તો હવે કુલ વજન કેટલું આવી ગયું 8 ગુણ્યા 8 એટલે 64000 કિલોગ્રામ આવી ગયું. પછી 6000 ગુણ્યા 12 એટલે 72000 કિલોગ્રામ આવી ગયું. પછી 3200 ગુણ્યા 6 એટલે 19200 આવી ગયું. એટલે 1,55,200 આપણું વજન આવી ગયું 3 એનું મળીને. એવી રીતે મશીન ઓપરેશનની સંખ્યા કેટલી છે તો આપણને પ્રશ્નમાં આપેલી છે 6, 3 અને 2. પછી કુલ ઓપરેશન કેટલા છે તો 48000 છે અને 18000 છે અને 6600 છે. એટલે કુલ કેટલા છે 72400. પછી માલની કુલ બેચ કેટલી છે તો 0, 30 અને 60 માલની બેચ આપેલી છે આપણને. પછી માલ સામગ્રી સંગ્રહનો ખર્ચ કેટલો છે તો 2,29,100 છે. એ 2,29,100 ને કેવી રીતે વેચવાના તો આપણે ગણતરી કરી ને હમણાં તો એ જે કુલ વજન કાઢ્યો એ કુલ વજનને ભાગાકાર કરાવવાનો. કુલ વજનને ભાગાકાર કરાવશું તો 1 કિલ્લાનો આપણે પડતર મળશે. 1 કિલ્લાની પડતર કેવી રીતે આવશે 2,29,100 ભાગાકાર 1,55,200 એટલે 0.1875 કિલોગ્રામ આવ્યા. એવી રીતે વીજળી ખર્ચ કરવો હોય તો 39,150 ને આપણે જે ટોટલ આવ્યા ઓપરેશન અવર્સ આવ્યા એ 72,400 થી ભાગાકાર કરાયો તો 0.54 પ્રતિ મશીન ઓપરેશન આવ્યો. પછી સંગ્રહણ ખર્ચને કરીએ તો 31,200 નો ભાગ હતો ભાગાકાર 60 કરીએ તો 520 બેચ આવી. 520 બેચ એ ત્રણે આપણે પડતર ચાલક થી ભાગાકાર કરીને આપણને એકમ દીઠ એટલે પડતર ચાલક દીઠ મળી ગયા આપણને. હવે વિગત અને ABC. સૌથી પહેલા માલ સામગ્રી જો 2 રૂપિયા કિલોગ્રામ છે તો 8 ગુણ્યા 2 એટલે 16, 32 અને 12 બધાના કલાકો આપેલા છે. બધાના કિલોગ્રામ આપેલા વપરાશ વજન આપેલું છે એને આપણે 2 થી મલ્ટીપ્લાય કરવાના. 8 ને 2 થી કર્યા 16 અને 16 ને 2 થી કર્યા 32 અને 6 ને 2 થી કર્યા 12. એવી રીતે મજૂરીના 10 કલાકો છે આપણને ખબર છે પહેલામાં 30 મિનિટ હતી એટલે અડધો કલાક એટલે 10 ના અડધા 5 એવી રીતે 7.5 અને 10 એવી રીતે બધા કલાકોના હિસાબે. હવે પરોક્ષ ખર્ચની છે ને એ વેચણી આપણે જોઈએ. સંચાલન ખર્ચ તો માલ સામગ્રી સંચાલન ખર્ચને આપણે તો 8 ગુણા જે રેટ આવી 1875 આ ત્રણેયમાં સેમ રહેશે જે આપણે કાઢી હમણાં. તો 8 ગુણા 0.1875 ને મલ્ટીપ્લાય કર્યા તો 1.5 આવ્યો. એવી રીતે 12 માં 12 ગુણાકાર 0.875 કર્યા તો 2.25 આવી. પછી એવી રીતે 6 ગુણ્યા 0.1875 કર્યો તો 1.125 આવી. એવી રીતે પછી વીજળી ખર્ચ પણ વીજળી ખર્ચ આપણે જે શોધ્યો ને 0.54 જે હમણાં શોધ્યો એને પછી આપણે વીજળી ખર્ચના કેટલા પ્રમાણ પડતર ચાલક કેટલા આપેલું છે 6 તો 0.54 ગુણા 6 એટલે 3.24, 0.54 ગુણા 3 એટલે 1.62 અને 0.54 ગુણા 2 એટલે 1.08 આવ્યા. પછી રીતે સંગ્રહ ખર્ચ તો સંગ્રહ ખર્ચને આપણે કરીએ તો સંગ્રહ ખર્ચમાં 20 ગુણા 520 ભાગાકાર 8000, 100 ગુણ્યા 520 ભાગ્યા 6000, પછી 30 ગુણા 520 ગુણ્યા 3200. જો બધાના એકમ લીધા 8000, 6000 અને 3200 ભાગાકારમાં છે. 520 જે આપણે બેચ દીઠ આવી એટલે 520, 520, 520 પોતાના કેટલા છે 20, 100 અને 30 એવી રીતે. તો 1.3, 0.87 અને 4.88. હવે બધાનો સરવાળો કરીએ 16, 5, 1.5, 3.4 1.3 તો આપણને 27.04 પૈસા મળે. આમાં 44 રૂપિયા અને 24 પૈસા, આમાં 29 રૂપિયા અને 0.85 પૈસા. હવે એને આપણે એકમો સાથે મલ્ટીપ્લાય કરીએ 8000 પછી 6000 અને 3200 તો આપણને કુલ ખર્ચ મળે છે 2,16,320, 2,65,440 અને 93,070. તમે જ્યારે ડિફરન્સ જોશો ને તમે ઘણો બધો ડિફરન્સ જોવા મળશે. આ જે એનો જે આપણને કુલ ખર્ચ આવ્યો કોનામાં પ્રવૃત્તિ આધારિત પડતરમાં બીનો અને સીનો. એવી રીતે જે પ્રણાલિકાગત પદ્ધતિ હતી આમાં જે કુલ ખર્ચ આવે બંને વચ્ચે તમને ડિફરન્સ જોવા મળે. જો પ્રણાલિકાગત પદ્ધતિમાં તમે ઘણી બધી વસ્તુઓમાં ઘણા બધા ABC ઉત્પાદનમાં ઘણી બધી ખર્ચ વધારે ઉમેરો થઈ ગયો હતો જે યોગ્ય રીતે ફાળવણી થઈને જેનો ખર્ચ છે એને જ ભોગવવાનો રહેશે એ પદ્ધતિ મુજબ આપણે કર્યો. એ તમને ડિફરન્સ જોવા મળશે. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે પ્રશ્ન જોયો ખૂબ જ ઉપયોગી હતો અને એ ઉપયોગીમાં પ્રણાલિકાગત પદ્ધતિ અને પ્રવૃત્તિ આધારિત પદ્ધતિ બંને સમજ્યા. આપણે બંનેને એક દાખલા રૂપે સમજ્યા અને દાખલો પણ સરસ હતો એ તમે મારા સાથે સમજ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર. આ સાથે આપણે નવા લેક્ચરમાં ફરી નવા મુદ્દા સાથે મળીશું. આ સુધી ધન્યવાદ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. स्वाध्यायः परमं तपः